સુરતમાંથી ઝડપાયું ગુજરાતનું સૌથી મોટું ગેસ રિફિલિંગ કૌભાંડ। જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસના સંયુક્ત દરોડા, 4 આરોપીઓની અટકાયત। ઓલપાડના માસ ગામે પિંકી ગેસ એજન્સીમાં સીલપેક બોટલના સીલ ખોલી અંદરથી ગેસની કરવામાં આવતી હતી ચોરી। દરેક બોટલમાંથી 1.5 થી 2 કિલો ગેસ કાઢી લેવામાં આવતો હતો। 888 ખાલી અને ભરેલી ગેસની બોટલ, 8 જપ્ત, વાહનો મળીને કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના સૌથી મોટા ગેસ રિફિલિંગ કૌભાંડનો આજે સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે છે તે ભાંડાફોડ કર્યો છે। હાલ આપણે ઓલપાડ તાલુકાના માસમા ગામે છે, જ્યાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું। ખાસ કરીને સરકાર દ્વારા અધિકૃત ગેસ એજન્સી જે છે, પિંકી ગેસ એજન્સી નામની આ જે એજન્સી છે, તેના ગોડાઉનની અંદર આ છે તે આખું જે કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું। જિલ્લા એલસીબીને બાતમી મળી હતી અને વહેલી સવારે 6 વાગે આજે જિલ્લા એલસીબીએ અહીં દરોડા પાડ્યા હતા। ખાસ કરીને જે ગેસના જે બોટલ હોય છે, જે સીલપેક બોટલ હોય છે, તેના સીલ ખોલી અને તેની અંદરથી 1 કિલો 2 કિલો જેટલો ગેસ કાઢી લેવામાં આવતો હતો અને તે ખાલી બાટલાની અંદર રિફિલ કરવામાં આવતો। ખાસ કરીને આ જે પિન છે, આ પિન દ્વારા એક બાટલામાંથી બીજા બાટલાની અંદર ગેસ છે તે ખાલી કરવામાં આવતો હતો। એલસીબીએ બાતમીના આધારે વહેલી સવારે દરોડા પાડ્યા હતા। અહીંથી આ પિનો મળી આવી છે। અહીં લગભગ 2 થી 3 જેટલા વજન કાંટા મળી આવ્યા છે। 887 નંગ ખાલી અને ભરેલા ગેસના બોટલ પણ એલસીબીએ અહીંથી જપ્ત કર્યા છે। હાલ એલસીબીની છે તે કાર્યવાહી ચાલી રહી છે। ખાસ કરીને જે એજન્સીના ઉપયોગમાં લેવાતા જે વાહનો હતા, 8 જેટલા વાહનો પણ હાલ છે તે અહીંથી પોલીસે કબજે કર્યા છે। કુલ 20 થી 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે અહીં કબજે કર્યો છે। ખાસ કરીને જે કૌભાંડ ચાલી રહ્યું હતું, છેલ્લા કેટલા દિવસથી આ કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું, આની અંદર કોણ કોણ સામેલ છે, કોણ કોણ ઇન્વોલ્વ છે, તેની પણ હાલ છે તે પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ જે રીતે સરકાર દ્વારા અધિકૃત એજન્સી દ્વારા અહીં જે કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું, અન્ય જે અધિકૃત એજન્સીઓ છે તે પણ હવે છે તે શંકામાં દાયરા આવી છે। ખાસ કરીને ગ્રાહકોને 2 થી 2.5 કિલો ગેસનો જથ્થો ઓછો આપવામાં આવતો હતો અને જેને તે રીતે છે તે આ આખું સમગ્ર કૌભાંડ છે તે ચલાવવામાં આવી રહ્યું હતું। હાલ જિલ્લા એલસીબી સમગ્ર મામલે 8 જેટલા વાહનો પણ જપ્ત કર્યા છે અને અહીંથી જે ગોડાઉન મેનેજર છે તે સહિત અન્ય 4 લોકોની અહીંથી ધરપકડ પણ કરી છે અને જિલ્લા એલસીબી હાલ છે તે વધુ કાર્યવાહી કરી રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા,